આજે તો મેં પાવાગઢ મહાકાળીના દર્શન કરવા માટે ગયો હતો અને ઉતરતી ઘડે ગઈ છે હું મળ્યો કાર્તિકભાઈ થી. હે વોટ્સઅપ ગાઈસ, માય નેમ ઇઝ પ્રેમ. 2-3 મહિનાથી ગઈ છે આપણે પાવાગઢ નથી ગયા તો ગઈ છે આજે આપણે જવાના છે પાવાગઢ. તો ખેર અમે લોકો નીકળી પડ્યા હતા અને આ વખતે મારા મામાની છોકરી પણ જઈ રહી છે ફરવા માટે આવેલી હતી અને આ બાજુ ભૈયા ભાભી બી આવી ગયા હતા અને ઓલી અમારી ગઈ છે કસ્તુરી મિર્ચ ખાઈને ઊંઘી ગયો છે. અને જ્યારે મારી પાસે બાઇક નથી ત્યારે મેં જીપમાં બેઠો હતો અને આ વખતે ગઈ છે કાફી સમય બાદ પછી જીપમાં બેઠો. અલગ લેવલની ફિલિંગ આવી રહી છે, એક્સપિરિયન્સ લેવું જરૂરી છે. ખેર માતાજી નું નામ લઈ અને ચડવાનું સ્ટાર્ટ કર્યું અને આ બાજુ ઓલી તો કઈ જફેરની નકરા મસ્તી તો ભાઈ એના ચાલુ. ખેર આ બાજુ ગધેડા ની આખી પલટન જોવા મળી, કાફી હાર્ડ વર્ક વાળું કામ કરે છે. ખેર અમે લોકો ચડી ગયા હતા ઉપર અને આ લોકોની તો બેટરી ભાઈ ડાઉન થઈ ગઈ અને મેં અને ઓલી તો ભાઈ બ્રેક લેવાનું નામ જ નથી લીધું. ખેર અમે લોકો આવી ગયા હતા માતાજી નજીક અને અહીંયા આયા પછી જે ફિલિંગ આવે ભાઈ અલગ લેવલની. સરસ મજાના માતાજીના દર્શન કર્યા અને ક્રાઉડ બહુ ઓછું હતું. દર્શન વગેરે કરી અને અમે લોકો આવી ગયા હતા નીચે અને અહીંયા ઘડી ગઈ છે હું મળ્યો કાર્તિકભાઈ થી અને એમની જેમ બીજા ભાઈ હતા ગણેશ અને ફિલહાલ કાર્તિકભાઈ એકલા છે. અને કરીબન હું 10 વર્ષનો હતો ત્યારે ગઈ છે મેં એમને જોયા હતા. ગણેશ અને કાર્તિક પાવાગઢ ની અંદર ગઈ છે કાફી ફેમસ હતા અને આ જગ્યા પર બેસતા હતા. કાફી વર્ષો પછી કાર્તિકભાઈ ને મળ્યો, ગણેશભાઈ ના બારામાં પૂછ્યું. એમને જણાવ્યું થોડા સમય પહેલા ગણેશભાઈ ઓફ થઈ ગયા અને તમે લોકો બી ગઈ છે પાવાગઢ આવો તો કાર્તિકભાઈ ને એકવાર મળી લેજો, થોડી ઘણી હેલ્પ કરી દેજો. मेरे को मिलना और ये कटोरे में देना यार, पर पता नहीं काली माँ के दिल में क्या है क्या नहीं, ये काली माँ ही जानते. हमने तो इस पे विश्वास रख दिया है